બળદેવજી મુખવાણી, મેં તો વાત વીરા તારી જાણી. તમે કીધા ગણાવે વિશાળ, ન મળ્યો મારા જેવો ભૂપાળ. વાતને તરત જ વળી પકડી લીધી કે તમે તમારા ઘણા દીકરા દીકરીઓને વરાવ્યા, પણ છત્રપતિ જેવો વેવાય મળ્યો નથી. અને તમારું દિલ દુખાય કે મારી કરતાંય મોટો વેવાય મોટા ભાઈને મળે તો મારી કિંમત ઘટે. એટલે તમારે એમ છે કે લઉં છત્રપતિનો હું લાવો, જેથી ઝાંખા તમે પડી જાઓ. એટલા માટે તમે ના પાડો છો ને. પણ મારે તો એકની એક જ દીકરી છે, માટે તમે ના પાડશો તોય મારે સગપણ તો ત્યાં જ કરવાનું છે. ત્યારે ભગવાનને એમ થયું કે હવે અવળી વાત પકડાણી, આ સવળી નહીં થાય. એમ સુણીને વધે છે શ્યામ, વીરા સુખે કરો એ કામ. લાવો ને લખું હું કંકોતરી, પત્ર લઈને બેઠા શ્રી હરિ. તમને એવું લાગતું હોય મને કંકોત્રી લખવામાં કાંઈ વાંધો નથી, તરત જ કાગળ લઈ આવ્યા અને ભગવાન લખવા માટે બેઠા. બળભદ્રજી એની અંદર લખાવે છે કે છત્રપતિ શિરોમણી અને 42,000 દેશના માલિક એવા દુર્યોધન, તમારો જે ફૂટડો રાજકુમાર લક્ષ્મણો, એની સાથે મારે મારી પાલક પુત્રી સુરેખા એને પરણાવવાની ઈચ્છા છે. વૈશાખ મહિનાની દ્વાદશીને દિવસે જાન લઈને આવજો. પૂર્ણિમાને દિવસે લગ્ન છે, પણ 4 દિવસ તમે વહેલા આવજો, જેથી કરી બહુ મોટી જાન લાવજો, જેથી કરીને દ્વારકાની અંદર બધાઈને બહુ આનંદ થાય. આવી રીતે લખાવીને નીચે લિખિતન બલરામજી મહારાજનું નામ લખ્યું. પછી ભગવાન કહે છે કે મોટા ભાઈ, કંકોત્રી એમને એમ ન મોકલે, તમે નથી ગાતા કંકુ છાંટી, માટે મોટા ભાઈ ઘરમાંથી કંકુ લેતા આવો તો આપણે કંકુના છાંટણા કરીએ. લાવો કુમકુમ છાંટણા કરીએ રે, માગી કંકાવટી શ્રી હરિએ રે. લાવો કુમકુમ છાંટણા કરીએ રે, માગી કંકાવટી શ્રી હરિએ રે. ગયા બળદેવજી કંકુ લેવા રે, ત્યાં દેવાધી દેવા રે. ગયા બળદેવજી કંકુ લેવા રે, છાનો લખે ત્યાં દેવાધી દેવા રે. જોઈ વિચારી આવજે રાય રે, જોઈ વિચારી આવજે રાય રે. નવ જાણીશ તું જ કન્યાય રે, હો નવ જાણીશ તું જ કન્યાય રે. ભક્ષ સિંહનું ન લે શિયાળ રે, જોજે સામો છે અર્જુન બાળ રે. ભક્ષ સિંહનું ન લે શિયાળ રે, જોજે સામો છે અર્જુન બાળ રે. ભક્ષ હંસનું શું પામે કાગ રે, કુવાસી ભમરાને ક્યાં ભાગ રે. ભક્ષ હંસનું શું પામે કાગ રે, કુવાસી ભમરાને ક્યાં ભાગ રે. એમાં છાનું લખ્યું છે છબીલે રે, એમાં છાનું લખ્યું છે છબીલે રે. બળદેવજી વિનાયક કિલે રે, હો બળદેવજી
રૂપાવટી લેવા માટે ઓરડામાં ગયા. પાછળથી ભગવાને નીચે તાક કરીને તાજા કલમમાં તેદાડાની તાકા લખાય છે કે ફલાણા બેનને આણું સાથે રાખેલ છે, આને તાજા કલમ કહેવાય. એટલે વળી પાછી તપેલીને વાટક્યા લઈને ન આવતા, એમ દેવા હોય તો રૂપિયા દેજો. વાસણ પ્રથા બંધ છે, આવું લખ્યું હોય ઘણાને. પહેલાંના સમયમાં એવું હતું, ગાડામાં જાન આવ્યો 2 કોથળા વાસણ નાખી દે. હવે કોઈને એવી જરૂર નથી ને તમારા લાવેલા કોઈને બધાને એક સરખો સેટ હોય ગમે, અને સેટ લઈને જીવન જીવવા માંડ્યા એમાં જ જિંદગી અપસેટ થઈ ગઈ. કારણ કે બધો સેટ જોઈએ એટલે જિંદગી અપસેટ, અને પહેલાં બધું અપસેટ હતું પણ જિંદગી એવી સેટ કે ન પૂછો વાત. લ્યો, ભગવાને એવું લખ્યું છાની રીતે તાજા કલમ તરીકે કે જોઈ વિચારીને આવજે, કન્યા તારી નથી, અને સિંહનું ભક્ષણ કોઈ દી શિયાળથી લેવાય નહીં, તું વિચારી લેજે સામે અર્જુનનો દીકરો છે. કુવાસી એટલે કે દુર્ગંધમાં રહેનારા ભમરાને કોઈ દિવસ બગીચો હોય જ નહીં, આવું લખ્યું. અને નીચે લખ્યું કે લિખિતંગ દ્વારિકાધીશ, એમાં ભગવાને પોતાનું નામ લખી નાખ્યું. બળદેવજીના કાંઈ ખ્યાલ નહીં, કંકુ લઈને આવ્યા એટલે ભગવાને કુમકુમના છાંટણા કરી કંકોત્રીને ફિટ કરી સેવકોને કહ્યું કે આ કંકોત્રી તમે દુર્યોધનને આપજો. એટલે હસ્તિનાપુર 4 સેવકોને બલરામજી મહારાજે મોકલ્યા. પત્રિકા આવી. દુર્યોધન તો વિચારમાં પડી ગયો કે આ યાદવો અને વળી આ કંકુ છાંટીને કંકોત્રી હશે શું. તરત જ કહ્યું કે શકુની તમે ઊભા થઈને વાંચો. એટલે મામા ભરી સભામાં ઊભો થઈ અને કંકોત્રી વાંચે. વિદુરજી બેઠા છે, ભીષ્મ પિતા, દ્રોણ, કૃપાચાર્ય બધા જ બેઠા છે. શકુની વાંચીને કહે છે કે તારા દીકરાના લગ્ન બલરામજીના દીકરી સુરેખાની સાથે થવાના છે. ભાગ્યશાળી તું, એક જ દ્વારકા તારી સામે હતું, 56 કરોડ યાદવો તારા વેવાઈ પક્ષે આવી ગયા, અને દુર્યોધન તો ઊભો થઈને માંડ્યો ઠેકડા મારવા. કહે છે કે આજ તો મારો દિવસ જાગ્યો. અને બીજું, મામા મારા દીકરા લક્ષ્મણાની સાથે લગ્ન કરે એનો આનંદ નથી, એટલો આનંદ મને એ છે કે એણે અભિમન્યુના તોડી નાખ્યા. એટલે આ ન વિચાર્યું હોત તો બહુ લગ્નમાં વાંધો ન આવે, પણ અવળા હોય એ હંમેશા અવળું જ વિચારે. અભિમન્યુના લગ્ન તૂટ્યા એટલે આને બહુ આનંદ થયો છે. વિચાર કરે કે આજ તો બલરામજી અને ભગવાન જેવો દુનિયામાં કોઈ શક્તિશાળી નહીં, અને એ અમારા પક્ષે આવ્યા, હવે તો યુદ્ધ કરીને ઇન્દ્રને પણ જીતી લઈશ. જેમ આવો એમ માંડ્યો બોલવા. શકુની કહે છે કે આ નીચેનું હજી મેં નથી વાંચ્યું. દુર્યોધન કે વળી નીચે શું લખ્યું છે? ત્યારે શકુની નીચેનો વાંચવા માંડ્યો. એમ સુણી શકુની કહે છે, અલ્યા પત્ર નીચે શું લખે છે? કયું છે આવજે તું વિચારી, લખ્યું છે નથી આ કન્યા તારી. આમાં નીચે તો આવું લખ્યું છે. દુર્યોધન કે એમાં લિખિતન કોણ છે? એવું સાંભળી બોલ્યો ભૂપાળ, લિખિતંગ છે શ્રી ગોપાલ. નીચે ભગવાન દ્વારકાધીશનું નામ લખ્યું છે. ત્યારે દુર્યોધન કહે છે કે એમની લખી વાત લ્યો સીધી, એ તો મોહને મશ્કરી કીધી. ભગવાનને મશ્કરી કરવાની ટેવ, એટલે કદાચ એણે વેવાઈ જાણી દેવાદી દેવ, હાંસી કૈરાની એમને ટેવ, એટલે એણે એવું લખ્યું હશે. તરત જ ઊભો થઈ અને ભાનુમતીને કહે છે કે તારા પુત્ર લક્ષ્મણાના લગ્ન નક્કી થયા છે. દ્વારિકાધીશની કંકોત્રી આવી, અને અભિમન્યુની સાથે જે સુરેખાનું સગપણ થયેલું એને ફોક કરવામાં આવ્યું, અને આપણા લક્ષ્મણાની સાથે લગ્ન નક્કી, તારીખવાર તિથિ નક્કી, અને આ પત્ર લઈને ભગવાનના 4 દૂતો આવ્યા છે, માટે એને ભાવે કરીને કંસાર કરીને જમાડો. એવું સુણી રાણી હરખાણી,
સજ્યા શણગાર ઉલટ આણી. હવે એને ક્યાં જોવા આવ્યા હતા? પણ વધારે પડતા આપણી ભાષામાં જેને ફૂલણશી કહેવાય, એ બધા આટલી જ તૈયારી કરે, વિવિધ વસ્ત્ર ઘરેણાં શું કરવા પહેરે? તો કે અમારે બહુ છે એમ દેખાડવા માટે. ફૂલ ફૂલ ફૂલાસા માએ તો ફરતી, તેડા લગનિયાને આદરથી. ભગવાનના સેવકોને બોલાવ્યા અને બોલાવી આસન આપી અને ભોજન કરવા માટે બેસાડ્યા. અને કહે છે કે મારો લક્ષ્મણો તો ભણેલો ગણેલો રૂપ ગુણે કરીને પૂરો છે, અને હે સેવકો, બળભદ્રનું ભાગ્ય ઉગડ્યું, છત્રપતિનું છોકરું જડિયું. બીજા ગણાઈને ગોતવા જાત, અમારી જેવા વેવાય ન મળે. એના આવ્યા તા માગા અનેક, પણ મેં નવ માનિયા એક. વિશ્વમાં સહુથી અમે મોટા, અમારે શું હોય કન્યાના તોટા. અમારે દીકરીઓની કાંઈ ખામી ન હોય. ઘણાએ આવીને કીધેલું, પણ અમે બધાને ના પાડી દીધી. ત્યારે ચારેય સેવકો હતા, એને એમ થયું કે છત્રપતિનો દીકરો સર્વ સદ્ગુણે સંપન્ન હશે, એટલે કહ્યું કે અમારા વરને જોવાની ઈચ્છા છે, તો તમારા દીકરાને બોલાવો. એમ કહીને બોલાવ્યો સૂત, જોયો જાદવે તે કાળો ભૂત. એકદમ જેવો બાપ એવો જ બેટો. સેવકને મનમાં એમ થયું, કરે રે ક્યાં હંસ અને ક્યાં કાગડો, આ બેયની જોડ કેમ શોભશે? બલરામજીને આપણે કાંઈ કહેવાય નહીં, અને આ વરની માં વરને વખાણે. યાદવો તો ભોજન કરી ઊભા થયા, આજ્ઞા લઈ અને સભામાં આવ્યા. કૌરવો પાસેથી રજા લીધી, સેવકો પોતાના સ્થાને ગયા. સભા ભરાઈને બેઠી છે રાજ કચેરી હસ્તિનાપુરમાં. એમાં દુર્યોધન સભાની વચ્ચે એવું બોલ્યો કે અભિમન્યુને બલરામજીએ કેવો રખડાયો. પાંડવોનું તમામ નૂર ઉતરી ગયું, હવે પાંડવોની આ દુનિયામાં ક્યાંય ગણતરી જેવું રહ્યું જ નથી. આવું જ્યારે સાંભળ્યું ત્યારે વિદુરજીને બહુ દુઃખ થયું છે. વિદુરજી સભા પૂરી થતાં ઘેર ગયા, પણ અતિ ઉદ્વેગ કુંતા અને સુભદ્રા બંનેને વાત કરી કે આવી રીતે બલરામજીએ આપણા દીકરાના લગ્ન ફોક કરી અને લક્ષ્મણાની સાથે લગ્નનું નક્કી કરી. કંકોત્રી આવી ગઈ, તારીખવાર તિથિ બધું નક્કી થઈ ગયું છે. હવે આ ત્રણેયને દુઃખ એ વાતનું થયું કે કદાચ લગ્ન ન થયા તો કાંઈ નહીં, પણ આપણા દુશ્મનને ઘેર દીકરી દીધી અને આખી દુનિયાની આગળ આપણા અવગુણો ગાશે અને નહીં કરવાની વાતો કરશે. આમ સુભદ્રાજીને સગા ભાઈ થાય છતાં કુંતાજી વિચાર કરે કે એને એના ભાણેજની આબરૂ ખોતાય શરમ ન આવી. એટલે કુંતાજીની આંખમાંથી આંસુડાની ધાર મંડી થવા. એને જોઈને સુભદ્રાજી રડવા માંડ્યા. વિદુરજીને પણ બહુ દુઃખ થયું કે આપણા ક્ષત્રિયમાં એવો નિયમ હોય કે વિવાહ કોઈ દિવસ ફોક થાય જ નહીં. અને ભગવાન જેવા ભગવાન, બલદેવ જેવા બલદેવ, એને પોતાના ભાણેજનોય વિચાર નહીં આવ્યો હોય. એટલે ત્રણેયને અતિશય દુઃખ થયું, રડવું આવી ગયું. ઓસરીમાં કુંતાજી રડે, ફળિયામાં વિદુરજી રડે, અને મેળી ઉપર સુભદ્રાજી બેઠા બેઠા રડે છે, પોતાના જૂના દિવસોને યાદ કરે છે. અને એ જ વખતે વિદ્યા ભણવા માટે ગયેલો અભિમન્યુ આવ્યો, અને કાયમનો એવો નિયમ કે જ્યારે અભિમન્યુ આવે એટલે વિદુરજી એના માટે એકલો અને ઓશિયાળો, નાના બાળકોમાં એક જ. એટલે વિદુરજી આમ તો બહુ ગરીબ હતા, દુર્યોધન જે મોકલે એ એને ખાવાનું હોય, પણ છતાંય કાંઈક પાસે પૈસો પૂંજી હોય તો એનો કાંઈક વસ્તુઓ લાવી અને અભિમન્યુને રોજ રાજી કરે, કંઈક ખાવાનું લઈ આપે, કંઈક વસ્ત્ર વગેરે લઈ આપે. અને કાંઈ ન હોય તો દૂર જ્યાં આવતો જોવે એટલે જઈ અને અભિમન્યુને ખભે બેસાડી અને ઘેર લાવે. આ વિદુરજીનો કાયમનો નિયમ હતો. બંને માતાઓ તો અંદર રડે છે, વિદુરજી ચોકમાં બેઠા, ને એ જ વખતે અભિમન્યુ આવ્યો.
દરવાજે ઊભો રહી અને દાદા દાદા એમ બૂમ પાડે છે, પણ કોઈ સાંભળતું નથી. અભિમન્યુને એમ થાય કે જિંદગીમાં આજ પહેલી જ વખત દાદા અંદર બેઠા હોવા છતાંય અવળું ફરીને બેઠા છે, આટલી બધી બૂમ પાડું છું તોય કેમ સાંભળતા નહીં હોય. ત્યારે અભિમન્યુને પોતાના પિતા યાદ આવી ગયા કે મારા પિતા હાજર નથી એટલે મારી જિંદગી હોશિયાળી, અને બાપને જેવું હેત હોય એવી બીજાને ક્યાંથી હોય. એટલે અભિમન્યુની આંખમાં પણ આંસુડા આવી ગયા ને એકદમ દોડી વિદુરજીની પાસે જે આવીને ખોળામાં પડવા જાય ત્યાં વિદુરજીને ખોળામાં પડી અને જોર જોરથી રડવા માંડ્યો. વિદુરજીને રડતા જોયા એટલે કહ્યું કે મારા પિતા, મારા કાકા વગેરે વન ગયા છે, તો એ શું તમને સાંભળી આવ્યા એટલે તમે રડો છો? દાદા, તમારા રડવાનું કારણ શું? ઘણું પૂછ્યું, પણ દાદાએ જવાબ ન દીધો. એટલે ત્યાંથી ઓસરીમાં ગયા તો કુંતાજીને પણ રડતા જોયા. એટલે કુંતાજીને ચોધાર આંસુડા પડતા જોઈ અને આક્રંદ કરતો અભિમન્યુ કહે છે કે આપણા ઘરની અંદર દુઃખ શું છે એ મને બતાવો. મારા 3 વડીલો એ તો ક્ષેમ કુશળ છે ને? મારી માતા ક્યાં છે? તમને તમારા 5 પુત્રો સાંભળી ગયા કે શું? એમ કહી કુંતાજીના ખોળે પડીને માંડ્યો આંસુડા લુવા. કુંતાજીને એમ થયું કે જો હું આને કહીશ તો એને વધારે રડવું આવશે. ત્યાંથી ઊભો થઈ જવાબ ન મળતા મેળી ઉપર ચડ્યો. ત્યાં તો સુભદ્રાજીને રડતા જોયા અને રડતા માતાને જોતાની સાથે જ અભિમન્યુ પૂછવા માંડ્યો. સુભદ્રાને આવીને પૂછ્યું, શું છે મારી માતજી? શા દુઃખમાં ડૂબ્યા છો જનેતા? કરો છો આંસુપાતજી? હોશિયાળા થઈ આક્રંદ માંડ્યો, લેવાઈ ગયું મુખજી. પિતા કાકા મારા વન ગયા છે, તે શું સાંભળ્યું દુઃખજી? આટલું બધું રડવાનું કારણ એક જ હોઈ શકે કે તમને મારા પિતા યાદ આવ્યા હોય, તમને મારા કાકાઓ યાદ આવ્યા હોય કે આપણે તો અહીંયા વિદુરજીને ઘેર રહી અને શાંતિથી ખાઈએ પીએ અને મજા કરીએ છીએ, પણ એનું વનમાં શું થતું હશે? તે દુઃખે તમે રડતા હો તો મોહન કરશે મેરજી. 12 વર્ષ જતા રહેશે, કાલે આવશે ઘેરજી. તો માં તમે રડશો નહીં, 12 વર્ષ કાલ પૂરા થઈ જશે, ભગવાન આપણા ઉપર કરુણા દ્રષ્ટિ કરશે. અને માં, આ દુનિયામાં જે પ્રાણી જન્મે એ સુખ અને દુઃખ એને સાથે લખાવીને જ આવ્યા હોય. આ લોકની અંદર ગમે એટલું મોટું રજવાડું હોય, સંપત્તિ હોય, પણ એ બધું જ ખોટું. જતી વેળાએ કોઈની સાથે કાંઈ જવાનું નથી. આ તો અર્જુનનું વીર્ય છે, એટલે એની અંદર જ્ઞાન તો હોય, ભગવાનનો દીકરો જેને કહી શકીએ. અને માં, આ દરેક વાતને તમે સમજો છો અને છતાંય તમે રડો છો, તો કદાચ કોઈ બીજું કારણ હોઈ શકે. તમને કોઈએ દુખ્યા હોય તો મને વાત કરો, કોઈએ ગાળ દીધી હોય એ પાપીને અત્યારે ને અત્યારે જીભ ખેંચી કાઢો, કોઈએ હાથ ઉપાડ્યો હોય તો એના બંને કાંડા ભાંગી નાખો. અને રડવાથી દુઃખ નહીં જાય. હું તમારો દીકરો છું, માટે મને તમે વાત કરો. તમારે જ કુખે જન્મ લઈ અને માં, હું અતિ ભાગ્યશાળી બન્યો છું. આવી રીતે જ્યારે અભિમન્યુ ઉપદેશ દેવા માંડ્યો અને બોલવા માંડ્યો, અને એ વખતે સુભદ્રાજીને ઓલો ક્રોધ ચડેલો પોતાના ભાઈ ઉપર, દુર્યોધન ઉપર, એમાં જબરજસ્ત ચટકી લાગી. સૂતનું સાંભળી સુભદ્રાને ચટકી ચિત્તમાં લાગી જી. આગળ તે વળી શું સુખ થાશે? તું જન્મ્યો નિર્ભાગી જી. હવે શું સુખ થાય? તું જન્મ્યો અને અમારે દુઃખ ચાલુ થયા એટલે તું જ નિર્ભાગી છે, તું જ અભાગ્યો છે. તારે જન્મે 5 પાંડવો વનમાં ગયા, તારે પગલે ઘરની અંદર કેટલી બધી પીડા આવી. ત્યારે અભિમન્યુ કહે છે કે માં, તમે એટલો વિચાર કરો કે મારા જન્મ પછી પહેલો આપણે ઘેર રાજસુ યજ્ઞ થયો અને આપણા દાદા પાંડુ મહારાજાની મુક્તિ થઈ, મારે પગલે સારું થયું. માં, હું નિર્ભાગી નથી. ત્યારે સુભદ્રા કહે છે કે તને ખ્યાલ છે અત્યારની પરિસ્થિતિ?
તારી સાથે તારા મામાએ એને દીકરીનો વિવાહ ફોક કર્યો એટલે આપણા શત્રુઓ એટલા બધા રાજી થઈ થઈને સભાની વચ્ચે તાળીઓ પડે છે. તારા દાદા, તારા કાકા, તારા પિતા આ બધા એને જબરજસ્ત મેણા મારે છે. અને દીકરા એવી વસમી વેળા આવી કે આપણા સ્નેહી હતા એ જ બધાય આપણા શત્રુ થયા. કુંવર કહે પેર મેં જાણી એ વાતમાં નહીં દ્વેષજી, કાચા વિવાહની કન્યા ગઈ છે એમાં આવડો શોકલેશજી. હજી માં હું ક્યાં મોટો થઈ ગયો છું અને હજી તો ખાલી ચાંદલો કરેલો. અને બીજું મારા પિતા વગેરે હાજર નથી અને એણે આ કામ કર્યું. પણ માં તમે જરાય ચિંતા કરશો નહીં, કન્યા ગઈ તો ભલે ગઈ, મારા પિતા, મારા દાદા, કાકા વગેરે એવા ધુરંધર છે, એક નહીં એવી લાખ કન્યાઓ મારે માટે લાવી દેશે. એમાં આટલું બધું રડવાની ક્યાં જરૂર છે? સુભદ્રા કહે છે કે દીકરા કન્યા ગઈ એના દુઃખ કરતાંય દુર્યોધન વગેરે રાજી થયા અને આપણા ઉપર એટલું બધું ઝેર વરસાવે છે. એ કન્યા દુર્યોધનને ઘેર ગઈ, કાયમને માટે મેણા મારશે. તારા મામા વગેરે કાયમ દુર્યોધનને ઘેર આવે અને મારે કાયમ નીચું જોવાનું રે. લક્ષ્મણાનું લગ્ન લીધું એટલા માટે મને વધારે દુઃખ થાય છે કે કાયમ વેદના સહન કરવી પડશે. કુંતાજી અને વિદુરજીને પણ રડવાનું કારણ એ જ છે. કુંવર કહે મિથ્યા રડો છો ગઈ શત્રુને ઘેરજી, એમાં શું ગયું આપણું માડી એ વાતનું શું વેરજી. આ નો દીધી હોત તો કોઈ બીજી લક્ષ્મણા જોડે પરણાવે, એને કંઈ કુંવારો તો ન જ રાખે, તો એના ઘરે ગઈ તો એમાં આપણને શું ફરક પડે? અને મારા મામાને તો તમારી મારી સગાઈ આવવું હોય તો આવશે, ન આવે તો કાંઈ નહીં. મારા પિતા વગેરેમાં બળ ક્યાં ઓછું છે, માટે માં તમે એવી ચિંતા કરશો નહીં. અને આમ જ્યાં કીધું ત્યાં ક્રોધમાં સુભદ્રાએ અર્જુનને આ અભિમન્યુને એક તમાચો ચોડી દીધો અને કહે છે કે તું વાત કેવી કરે છે? તારા કરતાં તો મારી કુખે દીકરી જન્મી હોત તો સારું હતું. ક્ષત્રિય કન્યા જવાન દે નિજની, કરે લડી સંગ્રામજી, તે તો કુખ વગોવી મારી, બોલ્યું બાપનું નામજી. આવો કાયર કેમ થઈ ગયો? તું અર્જુનનો દીકરો, આપણે ક્ષત્રિય તો રાજવટે કન્યા લાવવી જોઈએ. ત્યાં તો ગાદી લજાવી, મારી કુખ લજાવી, તારા પિતા અર્જુનનું નામ બોલ્યું. અને આમ જ્યારે કહ્યું ત્યારે કુંવરને અતિશય ક્રોધ ચડ્યો. સાંભળો માતા વાળો શાંતિ, નહીં લજાવું મા બાપજી, એ જ સુરેખા વરુ નહીં તો બ્રહ્મ હત્યાનું પાપજી. તમને એમ થતું હોય કે મેં તમારી કુખ લજાવી, કુખ નહીં લઈ જાવું, બાપનું નામ નહીં બોલવું, પણ આ જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું કે એ સુરેખાને જો હું ન વરું, મારી ઈચ્છા નથી, અને છતાંય જો હું એને ન વરું તો મારી માથે બ્રહ્મ હત્યાનું પાપ. એમ કહી સીડી ઉતરી અને કુંવર નીચે ભંડારમાં જઈ પોતાના જે વસ્ત્ર શણગાર વગેરે તૈયાર માંડ્યો કરવા. પાનની બીડી લઈ અને મુખવાસ તરીકે ચાવી અને મોઢું લાલ કર્યું. ચરણમાં સુંદર મોજડીઓ પહેરી, સુંદર સુરવાળ, જામો, કવચ, બખ્તર, કમરપટ્ટો આ બધું ધારણ કરીને મસ્તક ઉપર સુંદર મુકુટ મૂક્યો. કાનમાં જળહળતા કુંડળ મૂક્યા, કંઠમાં એકાવળ હાર એને બરોબર કસી અને પહેર્યો. તમામ જે શસ્ત્રો હતા એ પોતાની સાથે લીધા. ખંજર, સાંગ, ત્રિશૂળ, જમૈયા, કટાર, ગુપ્તી, ગેડી, ગદા, તરકસ, તીર, તલવાર, કરવત, કુવાડા, ભાલા, ફરસી, કારણ કે પોતાને એકલાને યુદ્ધ કરવાનું હતું. યુદ્ધ કર્યા વગર તો કન્યા મળે એવું હતું નહીં, એટલે આખો રથ શસ્ત્રોથી ભર્યો. બાણ બાતો પોતાને ખભે લીધા, ધનુષ્ય લીધું અને કુંવર ચાલીને સીધો વિદુરજી આગળ આવીને પગે લાગીને કહે છે કે દાદા મને આજ્ઞા આપો, હું સુરેખાને લેવા જાઉં છું. વિદુરજી તો ગભરાઈ ગયા કે આ કુંવર તૈયાર થઈને, અને આ તો અર્જુનનો દીકરો, એક વખત ડગલું ભરાય કોઈ દિવસ પાછો વળે નહીં અને કોઈનું કહ્યું માને નહીં. આને એવું કોણ મળી ગયું કે આવી રીતે કુંવરને ચડાવ્યો? કુંતાજીની આગળ આવ્યા તો કુંતાજી પણ અતિશય રડવા માંડ્યા કે તને ચડાવ્યો કોણે? સુભદ્રાને કહ્યું તો સુભદ્રાને પણ દુઃખ થયું કે એકલો જશે. એક બાજુ 56 કરોડ યાદવો છે અને એક બાજુ કૌરવો,
એમાં નક્કી મારો દીકરો રણમાં રોળાઈ જશે. એકનો એક દીકરો એના પિતા મને કેટલી ભલામણ કરીને ગયા છે કે આનું ધ્યાન રાખજે, અને આજ મારે ક્રોધમાં ને ક્રોધમાં બોલાઈ ગયું. કાલ પણ કીધું હતું કે બોલેલા બોલ અને ફેંકેલું તીર એ બેય ક્યારેય પણ પાછા વળતા નથી. માટે કોઈ પણ શબ્દને બોલતા પહેલાં 100 વખત વિચાર કરો કે હું આ બોલી જઈશ તો એનું ફળ શું મળશે. બોલતા કંઈ વાર લાગતી નથી. માટે ક્યારેય પણ તલવાર જેવી ને છરી જેવી જીભ ન રાખવી કે આપણે એક શબ્દ બોલીએ અને સામાના કાળજાને છોલી નાખે. બહુ વિચાર કરવો. જ્યાં હોય ત્યાં સૂત્ર તમે વાંચતા હશો, વાણી અને પાણી ગાળીને વાપરો. પાણીને વસ્ત્રથી ગાળો અને વાણીને વિવેકરૂપી ગરણાથી ગાળીને ઉપયોગ કરો. સારું એ બોલવું અને નબળું એ બોલવું. નબળું ક્યારેક કોકનો જીવ લઈ લે. માટે હંમેશા ભગવાને જીભ આપી હોય તો સારા શબ્દો બોલવા. સુભદ્રાને વાત કરી. સુભદ્રા કહે છે કે મારાથી બોલાઈ ગયું. વિદુર અને કુંતાજી બંને સુભદ્રાને ઠપકો માંડ્યા દેવા કે આવું તમારાથી બોલાય કેમ? તમને ખબર છે કે આ કુંવર અઠીલો છે અને હવે એ ગયા વગર રહેશે નહીં, માટે તમે આવું શા માટે બોલ્યા? ત્યારે અભિમન્યુ કહે છે કે મારી માતાએ એવું કહ્યું કે તું મારો દીકરો નથી, તું મારી દીકરી છો, અને તે અર્જુન જેવા બાપને લજાવ્યો, અને દાદા મેં બ્રહ્મહત્યાનું પાપ માથે લીધું છે, માટે દ્વારિકામાં જઈ અને સુરેખાનું હરણ કરું તો જ હું અભિમન્યુનો આ અર્જુનનો દીકરો સાચો. દાદાને એમ થયું બ્રહ્મહત્યાનું પાપ લીધું એટલે હવે તો પૂરું થઈ ગયું. કુંતાજી તો એટલા બધા સુભદ્રાજીને કહેવા માંડ્યા કે તારે દીકરાને પરણાવવાની એટલી બધી તે શું ઉતાવળ હતી, અને તને ખબર નથી પડતી કે તારા ભાઈઓ કેટલા બળવાન છે? આટલું દુઃખ આવ્યું, હજી તારા ભાઈઓએ તને કે ભાણેજને યાદ સુદ્ધા કર્યા નથી. આજ વાલા વેરી થઈને બેઠા છે. સોનાની નગરીના માલિક છે, પણ ખબર પૂછવા આવ્યા નથી કે બેનને ભાણેજ શું ખાય છે. અને એ તારા ભાઈઓની સામે આ નાના છોકરાને તે ઉશ્કેર્યો, ત્યાં એનો પક્ષ કોણ લેશે? અને તને ખબર તો છે તારા ભાઈઓ આ દીકરો જશે તો એને કન્યા દેશે ખરા? અને દેશે તો એને કૌરવો જીવતો રહેવા દેશે? એના પક્ષમાં યુદ્ધ કરવા જશે કોણ? માટે આ ગજબ તે શા માટે કર્યો? ત્યારે સુભદ્રાને પણ અતિ પસ્તાવો થયો. અભિમન્યુને બાત ભરીને કહે છે કે જે થવાની હોય એ થાય, પણ હું તને દ્વારિકા નહીં જવા દઉં, કારણ કે મને કાળરૂપી યાદવો અને કૌરવો નજરે દેખાય છે. તને એકલાને એ નિશ્ચય મારી નાખશે. માટે મારે કન્યાય નથી જોતી ને કાંઈ નથી જોતું. તું હોઈશ તો હું તને લાખો કન્યા લાવી આપીશ. તારા પિતા તારા દાદા વગેરે બહુ સમર્થ છે, માટે દીકરા હટ છોડી દે. મન ગમતી કન્યા તને મળશે. અત્યારે મમત્વ મૂકી દે. આવું જ્યારે કહેવા માંડ્યા ત્યારે અભિમન્યુ કહે છે કે માં, મેં તો તને પહેલાં કીધું હતું, પણ તે જ્યારે મને મેણું માર્યું તો હવે તો મેં નક્કી કર્યું છે, હઠ લીધી છે. અભિમન્યુ કહે માત મારી રે, નિશ્ચય વરવી સુરેખા નારી રે. અભિમન્યુ કહે માત મારી રે, નિશ્ચય વરવી સુરેખા નારી રે. લીધું છે બ્રહ્મ હત્યાનું પાપ રે, બેસી રહું તો લાજે નર બાપ રે. લીધું છે બ્રહ્મ હત્યાનું પાપ રે, બેસી રહું તો લાજે નર બાપ રે. વાળી લાજે જનતા તારી કુખ રે, વાળી લાજે જનતા તારી કુખ રે. કેમ વ્યર્થ થાય વધ્યું મુખ રે, ઓ કેમ વ્યર્થ થાય વધ્યું મુખ રે. તવ વિદુરે કીધો વિચાર રે, રોક્યો રોકાશે નહીં કુમાર રે. તવ વિદુરે કીધો વિચાર રે, રોક્યો રોકાશે નહીં કુમાર રે. એમાં જાણીને વિદુર બોલે રે, એમાં
જે શબ્દો કયા એ શબ્દો મેં તને પહેલાં કીધા હતા કે મારા પિતા બળવાન છે, મને ગમે ત્યાંથી કન્યા મળશે, પણ તે માન્યું નહીં અને હવે મારું બોલ્યું ફોક ન થાય. મેં માથે બ્રહ્મહત્યાનું પાપ લીધું, માટે હવે તો ગમે એમ કરી અને સુરેખાની સાથે લગ્ન કરવા એ વાત નક્કી છે. અને જો પાપ લઈને બેસી રહું તો મારો નર જેવો બાપ લાજે, તારી કુખ લાજે, માટે હવે તો એ વેણ મારે પાળવું જ પડશે. તું ગમે એમ કરીશ, હું નહીં રોકાવ. વિદુરજી માથે હાથ મૂકીને કહે છે કે દીકરા, તારી શુરવીરતાને ધન્ય છે એમ કહી અને કહ્યું કે હવે આ કોઈનો રોક્યો રોકાશે નહીં, માટે એને આજ્ઞા આપો, પણ મારું એક વચન માનો. દીકરા, અત્યારે તમારે નથી જવું, કારણ કે તમારે એકલાને જવાનું, અને આ દિવસે તમે રથ લઈને નીકળો અને કૌરવોને ખબર પડી જાય તો એ તરત જ પાછળ પીછો પકડીને રસ્તામાં જ તને મારી નાખશે. માટે રાત્રિ પડે, સૂર્ય અસ્ત થાય ત્યાર પછી નીકળજો. અને વળી સુભદ્રાજીને એવું કહ્યું કે તું પણ દીકરાની સાથે જજે. અભિમન્યુ કહે છે કે પણ એમાં કન્યાનું હરણ કરવા જવું, એમાં માતાની શું જરૂર? ક્ષત્રિય હંમેશા એકલો જાય. ત્યારે વિદુરજી કહે છે કે મને એવું થાય છે કે જો તારી માતા સાથે હશે તો જ તારા લગ્ન થશે. તુજ સાથ જો સુભદ્રા આવે, એના બેય બંધુને સમજાવે, ક્લેશ કરીને કષ્ટ કપાવે, કરગરીને કન્યા અપાવે. અને ભાઈ થાય, બે ભાઈ વચ્ચે એક જ બેન છે, એટલે બંને ભાઈઓને પગે લાગી કરગરી અને એ તને કન્યા અપાવે. ત્યારે અભિમન્યુ હસતો હસતો કહે છે કે દાદા, વાળ માથે ધોળા થઈ ગયા તોય તમને એટલી ખબર નથી પડતી કે કરજ અને કન્યા આ બે વસ્તુ કરગરવાથી કોઈ દિવસ મેળ પડે નહીં. કોકના રૂપિયા વ્યાજે ઘણા બધા લીધા હોય ને સમય પૂરો થઈ ગયો હોય, તમે ગમે એટલા કરગરોથી એમ કે તમારે નથી જોતા તો દેવા જ પડે. એમ કોઈની કન્યા લેવી હોય તો કોઈ કરગરવાથી કન્યા આપે નહીં. કોઈને દીકરીને જોવા માટે ગયા હોઈએ, હવે દીકરીવાળાને દીકરો ન ગમે ને આપણને દીકરી ગમે તો આપણે કરગરીએ છુઈ દઈ દે, આમાં કરગરવાનું ન હોય. માટે દાદા એવો અન્યાય કરવાની કાંઈ જરૂર નથી, હું જાઉં છું. ત્યારે વિદુરજી કહે છે કાંઈ વાંધો નહીં, જાય અને ના નથી, પણ તારી માતાને સાથે લઈ જા અને એક વખત તારી માતા સમજાવી જોવે, અને જો ન સમજે તો પછી તારે ક્ષત્રિય વટે યુદ્ધ કરીને જ કન્યા લાવવી પડશે. પણ દીકરા, ટંટો કર્યા વગર જો પતી જતું હોય તો કળથી થાય એ કામમાં પછી બળ વાપરવાની બહુ જરૂર નહીં. અભિમન્યુએ વાતને માન્ય રાખી છે. કુંતાજી કહે છે કે દીકરા, જેટલું કામ કળેથી થાય એટલું કળેથી કરજે, ખોટું બળ કરીશ નહીં. અને જે ટંટો કરે, જે તંત બાંધે એ ક્યારેય પણ જીતે નહીં. અને એટલો તો વિચાર કરજે કે તારું પક્ષ લેનારું મોસાળમાંય કોઈ નથી અને તારા પિતાના પક્ષે પણ કોઈ નથી, માટે લાંબી ફાળ ક્યારેય ભરીશ નહીં. અને ધાર્યું તો દ્વારકાવાળાનું થશે. અને વળી પાછું છાની રીતે અભિમન્યુને ખ્યાલ ન આવે એવી રીતે કુંતાજી કહે છે કે સુણો હે સુભદ્રાજી સુંદરી, કે જે તું જ વીરને કરગરી, સગા સાથ બહુ ભેળા કરજે, માને નહીં તો મરવું આદરજે. બધાય સગા સંબંધીઓને ભેગા કરજે, છતાંય તારા ભાઈઓ ન માને તો એવું કહેજે કે હું મરીને તમને સ્ત્રી હત્યા આપીશ, પણ યુદ્ધ ન થાય તો વધારે સારું, આપણા પક્ષે કોઈ નથી. આવી આજ્ઞા આપી. સંધ્યા સમય થયો, બંને ભોજન કરી તૈયાર થયા છે. સુભદ્રાજીએ પોતાના દીકરાને પરણાવવા જાય છે, એટલે જે કાંઈ વસ્ત્ર શણગાર હતા એનું પોટલું બાંધીને રથમાં મૂક્યું. અભિમન્યુ પણ હથિયાર વગેરે સજ્જ કરી શણગાર સજી અને રથ ઉપર બેઠો, હાથમાં ઘોડાના અછોડા લીધા, ચાબુક લીધી, ડચકારો બોલાવીને ઘોડાને હંકાર્યા. અને વિદુરજીના ઘરમાંથી ડગ ભરવાને વાજી જાય, તેવી સન્મુખ આવી છે ગાય. જ્યાં ડગલું માંડે ત્યાં તો દરવાજામાં જ ગાય સામે મળી. જોઈ માન્યું વિદુરનું મન,
જાઓ ફતે થયા છે શુકન. તમારું કામ ફતે થશે. સુંદર મજાના શુકન થયા, અશ્વને આંકી અને અભિમન્યુ નગરના દરવાજાની બહાર નીકળો. હવે ભયંકર અંધારી રાત્રિ છે. પહેલી જ વખત સુભદ્રા અને અભિમન્યુ એકલા દ્વારિકા જવા માટે નીકળ્યા અને વળી અંધારી રાત્રિ છે. ચારેય બાજુ શિયાળિયા વગેરેના શબ્દો થાય. સુભદ્રાને અપશુકન થતા હોય એવું લાગવા માંડ્યું. પણ અભિમન્યુ તો પૂરપાટ ઘોડાને આંકે જાય છે. ઘોડાના અને રથના ગડગડાટ સંભળાય. આગળ જતાં મધ્યરાત્રિ જેવું થવા આવ્યું. એમાં જંગલમાંથી 2 રસ્તા ફાટે છે. એટલે અભિમન્યુએ તરત જ રથને ઊભો રાખી ઘોડાના અછોડા ઝાલી રાખ્યા અને પાછું વળીને માતા સામે જોઈને કે છે કે માતા, ડાબી દિશામાં જવું કે જમણી દિશામાં? તમે બહુ વાર દ્વારિકા ગયા છો, તો મામાના ગામનો રસ્તો કઈ બાજુ છે? હવે આ રીતે જ્યાં પૂછે અને એ જ વખતે તવ જાણ્યું અશરણ શરણ, આવે ભાણે જ કરવા હરણ, પણ પંડે તો એકલો આવે, એનું બળ કદી નહીં ફાવે. ભગવાનને ચિંતા થઈ. દ્વારિકામાં ઊંઘ ઉડી ગઈ કે મારો ભાણેજ કન્યાનું હરણ કરવા માટે આવે છે, પણ એકલો છે. યાદવો અને કૌરવોની વચ્ચે એ ક્યારેય નહીં ફાવે. મારા ભક્તનો પુત્ર એ સાચો, માટે એને પડવા ન દઉં પાછો. એને પાછો પડવા નથી દેવો. એ તો મારા અર્જુનનો પુત્ર છે. બળદેવજીને મેં બહુ સમજાવ્યા, પણ એ માન્યા નહોતા. એ કૌરવને ઘેર ગયા. માટે બળદેવજીનું ધાર્યું થવા ન દઉં અને અર્જુનના પુત્રની જો લાજ રાખું તો જ હું ભગવાન સાચો. એમ જાણ્યું શ્રી રણ છોડ, મેળવું કોઈ એની જોડ. કેમ જાય પ્રભુ વર ચૂકી, ભગિનીને ભૂલવાણી મૂકી. સુભદ્રાજીને રસ્તો ભૂલવાડી દીધો. અવળો રસ્તો બતાવીને કે છે કે દીકરા, ડાબો માર્ગ આપણા મોસાળ તરફ જાય, માટે એ બાજુ ઘોડાને હંકારો અને ડાબી બાજુ અશ્વને હંકારતા જબરજસ્ત વન, અનેક પ્રકારના ડુંગરાઓ, ખીણો, અનેક ઝાડવાઓ, ક્યાંય જવાનો રસ્તો ન દેખાય એવી સાંકડી જગ્યા આવી અને એની વચ્ચે શૂરવીર થઈ ઘોડાને ચલાવે જાય. પાછું વળે તોય કાંઈ દેખાય નહીં, આગળ કાંઈ દેખાય નહીં. રાત અંધારી. ચારેય બાજુ તમરા વગેરે જંતુઓનો અવાજ આવે છે. જંગલી પશુઓ બોલતા હોય એવું સંભળાય. બાવળિયાના ઝાડ, ખાડા, ટેકરા, કોતરો, પહાડ, પર્વત, નદી નાળા, આવું બધું આવે. ક્યારેક ક્યારેક તો રથના પૈડા ગમે તેની સાથે ભરાય, રસ્તામાં ખૂતી જાય અને તરત જ કુંવર નીચે ઉતરી અને રથના પૈડાને ઊંચકીને વળી પાછા રસ્તા ઉપર મૂકે. રથ ન હાલે, ઘોડા ન ચાલે, વનમાહી તે પાદ પછાડે. ઘોડા પગ પછાડે છે, રથ હાલતો નથી, ઘોડા ચાલતા નથી. અને વળી પાછો અભિમન્યુ નીચે ઉતરે, સુભદ્રાજીને નીચે ઉતારે અને બંને થઈ અને રથને ખેંચીને બહાર કાઢે. સુભદ્રાજીને મનમાં એમ થાય કે દ્વારકા ઘણીવાર જાઉં છું, પણ આવો રસ્તો ક્યારેય આવ્યો નથી, તો કદાચ મારો રસ્તો ભૂલાઈ ગયો હશે કે શું? સુભદ્રાને પસ્તાવો થવા માંડ્યો. સુભદ્રા કહે છે કે દીકરા, આના કરતાં તો ન આવ્યા હોત તો સારું હતું. આટલી બધી મુશ્કેલી આવશે એ મને કાંઈ ખબર નહીં. અરે રે દીકરા, ભૂલ્યા ને ડૂલ્યા, સંતાપ આવ્યો આવો જી. અભિમન્યુ કહે માતા, મને પરણાવાનો લ્યો લાવો જી. તમારે મને પરણાવો છે ને, તો પરણાવવાનો લાવો લ્યો, એટલે આ બધું કરવું પડે. મોડ ઘાલીને લાવ લેવો તે, આ કર્યા વિના ન ફાવે જી. દુઃખ વેઠ્યા વિન માતા મારી, ક્યાંથી વેલી વહુ આવે જી. એમને એમ થોડી વહુ આવી જાય, કાંઈક સહન તો કરવું પડે. મારા પિતા હાજર નથી ને તમારે એકલાને મને જલ્દી પરણાવી દેવો છે,
તો એ બેયની કષ્ટી તમારે એકલાને જ ભેગી ભોગવી પડે. આમ જ્યાં કીધું એટલે સુભદ્રા બોલતા બંધ કે આને કાંઈ હવે કહેવાશે નહીં. નીચું જોઈ એને બેઠા. અભિમન્યુએ હાથમાં ધનુષ લીધું. વિચાર કરે કે મારી આગળ વિદ્યા છે અને ખાલી ખોટો હું કષ્ટ વેઠું છું. હાથમાં ધનુષ લઈને બાણ ચડાવ્યું. અગ્નાસ્ત્ર બાણ મારતા આગળના જંગલની અંદર આગ લાગીને સરસ મજાનું માંડ્યું અજવાળું પડવા. કુંવર રથને દોડાવે જાય અને જ્યાં અજવાળું બંધ થાય એટલે વળી પાછું બીજું બાણ લઈને બાણ છોડે. આજુબાજુના વૃક્ષો સળગે એટલે વળી પાછું અજવાળું થાય. સૂકું ભીડ હતું એ માંડ્યું સળગવા અને કુંવર આ રીતે સુખરૂપે જંગલને સળગાવતો આગળ જાય અને જ્યાં આગળ જાય ત્યાં હેડંબા વન આવ્યું છે. અને આ હેડંબા વનની અંદર બગીચાની વનની રક્ષામાં 3000 દૈત્યો રખેવાળું કરે છે. 3 તાડ એ ઊંચા છે. ત્યાંના રાણી હિડંબા કે જે આગળ કથા આવી ગઈ ભીમસેનની સાથે પરણેલા છે. એને ઘટોત્કચ નામે એક માયાવી અને બળવાન પુત્ર છે. અર્જુન પુત્રને કંઈ ખબર નથી. એ વનને સળગાવી અને સુસવાટાબંધ રથને ચલાવતો જઈ રહ્યો છે. ધીમે ધીમે પવનની અંદર આખા જ વનની અંદર જ્યારે આગ લાગવા માંડી ત્યારે પહેલાં અસુરો હતા એ જાગી ગયા અને વિચાર કરે છે કે આ વનને કોણે સળગાવ્યું. પૂછ્યા વગર દેવતાઓથી પણ જે વનના ઝાડવાનું પાંદડું ન તોડાય એટલો અમારી મહારાણીનો ત્રાસ છે. અને અહીંયા કોઈ જીવ પ્રાણી માત્રથી પગ ન દેવાય. આકાશનું પક્ષી પણ ઉડી ન શકે, દેવો દ્રષ્ટિ નાખી ન શકે. અને એમાં એવો વળી કોણ આવ્યો કે જેણે આખા વનને આગ મૂકી? જલ્દી જઈ અને એને પકડી લાવીએ આવું નક્કી કરી અને તમામ જે અસુરો હતા એ બધા એક દોટ કાઢી અને 3 તાડ ઊંચા પર્વત જેવા જેના શરીર લાંબા, જેના દાંત સુપડા જેવા કાન, અતિ બિહામણા અને એક બાજુ અગ્નિ પ્રજ્વલિત છે અને એક બાજુ આ અસુરોએ દોટ મૂકી. સુભદ્રાએ તો અસુરોને જોયા અને જોતાની સાથે જ રથમાં બેભાન થઈને ઢળી પડ્યા. કહો આ અસુરો અહીંયા ને અહીંયા જ હમણાં માતા અને પુત્ર બેયને મારી નાખશે. અતિશય દુઃખ થયું અને બેભાન બની ગયા. હવે એ જ વખતે અભિમન્યુ વિચારે કે એક બાજુ અસુરો આવે છે તો એની સાથે મારે યુદ્ધ કરવું પડશે ને એક બાજુ આ મને પરણાવવાવાળી હારે લીધી હતી બેભાન થઈને રથમાં પડી. માટે શું કરવું? જો સુભદ્રાને રથમાં બેસાડી રાખું અને નહીં ને કોઈ અસુરો કાંઈ હથિયાર વગેરેનો ઘા કરે ને માતાને વાગી જાય તો માતાનું મૃત્યુ થાય. હવે મારે કરવું શું? બહુ શૂરવીર હતો પણ છતાંય હિંમત હારી ગયો અને માતાને જોઈ અને 14 આંસુડે આજ અભિમન્યુ રડવા માંડ્યો કે તું એક મારા સાથમાં રસ્તો બતાવવા માટે હતી અને આજ તું પણ બેભાન થઈને પડી તો હવે મારે શું કરવું? અભિમન્યુ અતિશય માતાને જોઈને આક્રંદ કરે છે. આગળ દૈત્યો દૂર દૂર દોડે આવે છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે રાજા, અભિમન્યુ કહી રહ્યો છે કે અરર શું થયું માતમા હરી, પૂરણ ન પડી હોશતા હરી. અરર શું થયું માતમા હરી, પૂરણ ન પડી હોશતા હરી. ધરણ તું ઢળી રાખમાં વળી, મરણ તુલ્ય શું રથમાં પડી. ધરણ તું ઢળી રાખમાં વળી, મરણ તુલ્ય શું રથમાં પડી. લગ્ન ધાર્યો દીકરા તણો, મન નવાર્યો વાર તે ક્ષણો. લગ્ન ધાર્યો દીકરા તણો, મન નવાર્યો વાર તે ક્ષણો. હઠ કરી અતિ નાર લાવવા, રથ ચડી ગયા સંગ આવવા. હઠ કરી અતિ નાર લાવવા, રથ ચડી ગયા સંગ લાવવા.
તો કર્યો માત તે છતાં અરણ્યમાં પડ્યા તાત જે હતા રઝળતો કર્યો માત તે છતાં ઉછંગ લઈને કોણ પાળશે નજર મીઠીથી કોણ ભાળશે ઉછંગ લઈને કોણ પાળશે નજર મીઠીથી કોણ ભાળશે જીવન દીક છે મારું હવે મળીશ માવડી તું કયે ભવે જીવન દીક છે અભિમન્યુને એમ થયું કે અસુરોને જીતીને કદાચ હું વિજય મેળવી શકીશ, પણ મારી માતા મૃતપરાય બની છે અને એ જો બેઠી નહીં થાય તો મારે લગ્ન કરવાનો માને ખોઈ અને કન્યા વરવાનો કોઈ મતલબ નથી. માતાનું મસ્તક પોતાના ખોળામાં લઈને કહે છે કે મેં ઘણી ના પાડી પણ તે 8 દીકરાને પરણાવવાની લીધી અને ના પાડવા છતાંય મારી સાથે આવવા માટે તું રથમાં બેસી ગઈ. મારા પિતા તો જંગલમાં હતા, મારે એક તારો આશરો હતો, ત્યાંય પણ આજ મને રજળતો કરી દીધો. એવી રીતે વારે વારે કહી માતાના મસ્તક ઉપર આંખમાંથી આંસુડાની ધાર થાય છે અને કહે છે કે મારે ખોળે બેસવાનું ઠેકાણું માં એક તું જ હતી અને આજ તારા ગયા પછી હવે મારું કોણ, કયા ભવે હવે તું મને મળીશ. આ રીતે અતિશય રડે છે અને ત્યાં પહેલાં જે અસુરો છે એ નજીક આવી ગયા. ત્યારે અભિમન્યુને મનમાં એમ થયું, મન વિચાર્યું અભિમન્યુએ રડ્યામાં રોળાઈ જાશુજી, કઠણ કાળજુ મારું રાખું લૂછી નાખું આંસુજી. હવે મને અહીંયા કોઈ છાનો રાખનાર નથી, કોઈ મારી ભેરે આવનાર નથી અને હમણાં પહેલાં અસુરો આવશે તો મને કાયર માનશે અને એની સામે યુદ્ધ નહીં કરવું તો મારો અર્જુન જેવો બાપ લાજે. મનમાં એમ થાય કે કદાચ મારી માતાનો પ્રાણ બ્રહ્માંડે ચડી ગયો હોય, બ્રહ્મરંધ્રમાં હોય, એને જો રથમાં રહેવા દઈશ તોય મુશ્કેલી. એટલે એકદમ ઊભો થઈ કમર કસી અને માતાને પોતાને ખભે નાખીને રથમાંથી નીચે ઉતરી ગયો. થોડે દૂર ડુંગરની અંદર એક ગુફા હતી અને એ ગુફામાં જઈ માતાને સુડાવી દીધી. સાથે જે પોટલું હતું એમાંથી એક વસ્ત્ર કાઢી અને માતાને ઓઢાડી દીધું અને પોતે પાછો આવી અને રથ ઉપર બેસી ગયો. ઘોડાના અછોડા હથિયાર બધું સજ્જ કરી લીધું અને એમાં પહેલાં અસુરો આવી પહોંચ્યા અને આવીને પૂછવા માંડ્યા તું કોણ છે, કોનો બાળક છે, કઈ તારી નાત, કઈ તારી જાત, કયું ઘર, કયું ગામ, કયા તારા મા બાપ ને શું તારું નામ. અભિમન્યુ કે પૂછવાની કાંઈ જરૂર નથી, આખી ધરતીનો હું રાજા છું અને આ ધરતી મારી છે, તમારે મને પૂછવાનું કામ શું છે. અસુરો કે છે કે નાને મોઢે આટલું બધું મોટું કેમ બોલે છે, આ બગીચામાં આગ શા માટે લગાડી, માટે નક્કી કરી લેજે કે આજ તું જીવતો જવાતો નથી, તારી માથે કાળ ભમી રહ્યો છે. અભિમન્યુ કહે છે કે બોલશો નહીં, શૂરવીર માણસ ક્યારેય બોલે નહીં, એ તો કરી બતાવે, માટે આવી જાઓ સામે. અસુરો વિચાર કરે કે દેખાય છે નાનો પણ વાણી સાંભળતા તો એવું લાગે છે કે કોઈ બળવાનનો દીકરો છે. એટલે આ અસુરોની આગળ શસ્ત્રો હતા એના દૂરથી ઘા કરીને ફેંકી દીધા. આજુબાજુમાંથી પથરા, ઝાડવાની ડાળીઓ વગેરે જે હાથમાં આવે એ લઈ અને અભિમન્યુની ઉપર નાખે. અમુક તો ઝાડવા ઉખાડીને સીધા થળિયા સહિત ઝાડના ઘા માંડ્યા કરવા અને એ જ વખતે ધનુષ્યનો ટંકાર કરી હાથમાં બાણ લીધું અને અભિમન્યુએ ભગવાનનું સ્મરણ કરીને બાણ મારતા ગોળ ગોળ ફૂદડી ફરીને બાણ મારે. એકમાંથી અનેક બાણ થાય ને જે કાંઈ આવે એ બધાયનો ભાંગીને ભૂક્કો કરી નાખે છે. અને બાણ જ્યારે અસુરોને વાગે તો અસુરોને કાંઈ થતું નથી,
વિચાર કરે છે કે આને કાંઈ થતું નથી, વળી આને લોહી સુદ્ધા નીકળતું નથી, આનો પ્રાણ જાય એવી ગાત છે, છતાંય એમને એમ દોડ્યા કરે છે. એટલે અભિમન્યુને એમ થયું કે આ હશે કોણ? અસુરને પણ વાગે તો ખરું જ, માટે આ કઈ જાતિના જીવ હશે? અને એ વખતે અભિમન્યુને યાદ આવી ગયું કે માતાના ઉદર રહ્યો હતો હું ગર્જ અષ્ટાદશ માસજી, તવ કોઠા વિદ્યા વાંચીતી મમ મામા અવિનાશજી. જ્યારે હું માતાના ગર્ભમાં હતો ત્યારે મારા મામા દ્વારકાધીશે મારી આગળ કોઠા વિદ્યા વાંચેલી, અને એમાં એવું આવેલું કે જે માયાવી હોય એને ખડગ વગેરે શસ્ત્રો વાગે નહીં, ગમે એટલા એને જોરથી મારે તો એને કોઈ અસર ન થાય. એના ઉપર તો માત્ર માયાવી ઉપર એક શંકર ભગવાનનું જ બાણ ચાલે. આ એને યાદ આવી ગયું, અને તરત જ મહાદેવજીનો મંત્ર ભણી અને બાણ ચડાવ્યું. ફેર ફુદરડી ફરીને ગોળ ગોળ ફરીને જ્યાં બાણ ફેંક્યું, અને જેને જેને બાણ અડ્યું એ રાક્ષસો ત્યાં ને ત્યાં જ ભસ્મ થઈ ગયા. તમામનું મૃત્યુ થયું, અને એક જ અસુર બાકી રહી ગયો, અને એ મોતની બીકે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. અભિમન્યુએ જોયું, અભિમન્યુ કે કાંઈ વાંધો નહીં, બીજા હજી હશે જ, આટલા રખેવાળ હોય તો બીજું કોક હોય તો ખરું જ, તો મારે એને શોધવા માટે જાવું નહીં, એમ વિચારીને એને એકને જવા દીધો. અને પેલો અસુર આવી અને હિડમ્બાને કહેવા માંડ્યો કે માં, તમે આવી રીતે મધ્યરાત્રિના સમયે સૂઈ રહ્યા છો, પણ તમે વિચાર કરો કે આપણું આખું વન બળે છે. હિડમ્બા એકદમ ઊભી થઈને કહે છે કે વનને બાળનાર છે કોણ? ત્યારે પેલો દૂત કહેવા માંડ્યો, કોઈ મનુષ્ય જાતિ છે બાળ, આવ્યો રજની વન વિકરાળ, પંડે એકલો નથી કોઈ સંગ, બોલે નિર્ભય હિંમત અંગ. કોઈ માણસ છે, વળી નાનો એવો બાળક છે, રથમાં એકલો છે, એની સાથે કોઈ નથી, પણ ગજબની એની હિંમત. અમે આટલા બધા અસુરો હતા, બધાને ભસ્મ કરી દીધા, હું એક બચી ગયો, હું તમને સમાચાર આપવા માટે આવ્યો છું. હિડમ્બા તરત ઊભી થઈ, ઉપલા માળ ઉપર પોતાનો પુત્ર જે ઘટોત્કચ સૂતેલો એને જઈ અને ગર્જના કરી કે આપણું આખું વન સળગી રહ્યું છે, તું કેમ ઊંઘે છે? અને એ જ વખતે ઘટોત્કચ ઊભો થયો, કરી ગર્જનાને કોપે ચડિયો, સાતમે માળેથી ભોંય પડ્યો. આ કાંઈ દાદરો ઉતરવાનો રે. સાતમા માળેથી ઘટોત્કચે ઠેકડો માર્યો અને કહે છે કે કોણ છે વનને બાળનારું? ત્યાં જ્યાં નજર કરી ત્યાં તો ધુમાડાના ગોટે ગોટા દેખાય, ચારેય બાજુ અગ્નિ દેખાય. સેવકોએ સમાચાર કહ્યા કે અમે આટલા બધા સેવકો હતા, બધાને મારી નાખ્યા, અને હું એક જ બચ્યો છું, માટે વન જ્યારે બળી રહેશે ને ત્યારે આપણા મહેલનું પણ આવ્યું, માટે અતિ ઉતાવળ રાખો. અને માયાવી હતો એટલે એણે તરત જ 20,000 દૈત્યોને ત્યાં ઉત્પન્ન કર્યા છે. જ્યારે ઈચ્છા કરે ત્યારે બળવાન દૈત્યો માયાએ કરીને ઉત્પન્ન થાય, અને એવા શરીરે પોળા, મોટા પુષ્ટ, 3 તાળ લાંબા, પગ મૂકે ને આખી ધરતી ધ્રુજે એવા યોદ્ધાઓને ઉત્પન્ન કર્યા. હિડમ્બા અતિશય રાજી થઈ. હિડમ્બા કહે છે કે તું ન પહોંચે તો હું પણ તારી સાથે આવું છું, કારણ કે ભલે બાળક નાનો પણ પરાક્રમી હોય તો જ આપણા દૂતોને એણે માર્યા હોય. ત્યારે ઘટોત્કચ કહે છે કે માં, અમે પુરુષો લડીએ, એમાં વચ્ચે તારે આવવાની જરૂર નથી. મને એવું લાગશે કે દુશ્મન મારાથી નહીં જીતાય તો જ હું તને બોલાવીશ, માટે તું અહીંયા મારી રાહ જોઈને બેસજે. જીતના સમાચાર મળે તો તારે કાંઈ આવવાની જરૂર નથી. હિડમ્બા કહે છે કે કાંઈ વાંધો નહીં. અને આ બાજુ ઘટોત્કચ પોતાના તમામ સૈનિકોને, અસુરોને સાથે લઈ તમામનો સરદાર બનીને આગળ ધરતી ધ્રુજાવતો ચાલે છે, અને પાછળ આ તમામ અસુરો ચાલે. અભિમન્યુને ખ્યાલ આવી ગયો કે બીજાને બોલાવીને લઈ આવ્યો, એટલે અભિમન્યુ તરત જ રથમાં બાણનું અનુસંધાન કરી અને ઊભો થઈ ગયો. ચારેય બાજુ ઘટોત્કચ જુએ છે કે દુશ્મન છે ક્યાં. અને એમાં પેલા સેવકે આંગળી ચીંધી એને બતાવ્યો કે પહેલો જે નાનો એવો બાળક દેખાય એણે જ આપણા વનની અંદર આગ મૂકી છે. અને એ જ વખતે
હિડમ્બા પુત્ર ઘટોત્કચ કહે છે કે તું કોણ છો અને વગર વિચારે મારા જંગલમાં આવીને ત્યાં આગ મૂકી. ઘટોત્કચ એને પૂછવા માંડ્યો, કોની નાત ને કોણ છે જાત તું, કઈ દિશા ઘર ગામજી, કોના કુળનો કુંવર છો તું, તાત તણું શું નામજી. અભિમન્યુ કહે શું પૂછે છે, માંડીને મુજવાતજી, તારી જાતિને જ્ઞાતિ શું છે, કોણ છે તારો તાતજી. ઘટોત્કચ અભિમન્યુને પૂછે, તારી નાત જાત, તારા મા બાપ કોણ? આ કે મને શું પૂછે, તારા કોણ એ કે પહેલાં. બે મમત્વય પરણા, જો એકબીજાના નામ દીધા હોત તો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાત, પણ નામ દીધા નથી અને બંને બાળ ચેષ્ટામાં એક સીમ બાજુ ખેંચે ને એક ગામ બાજુ ખેંચે, એટલે કોઈ દિવસ યુદ્ધ બંધ ન રહે, સમાધાન ક્યારેય થાય નહીં. એટલે ઘટોત્કચ કહે છે કે જેવા તેવા શબ્દો બોલે છે ને તું તારી ઓળખાણ આપતો નથી, તું મને ઓળખે છે? અભિમન્યુ કે મને ઓળખે છો? મારા વનની અંદર કેટલાય સમયથી રહે છો, તે કોઈ દી ભાડું આપ્યું છે? આ ધરતી તો બધી મારી છે. ઘટોત્કચ અટ્ટહાસ્ય માંડ્યો કરવા કે નાની જીભે કેવું બોલે છે, જાણે અમે એના ભાડૂત હોઈએ ને એ ગરદણી હોય. કેટલો ચાકમાં એ છકી ગયો, પણ એને ખ્યાલ નથી કે શેષનાગની પાસે અળસિયાનું કાંઈ ઉપજતું નથી, સિંહની આગળ શ્વાનનું કાંઈ ઉપજે નહીં. હું સાગર જેવો અને ખાબોચિયા જેવો થઈને પાછો મારી સામે બોલે છે. અભિમન્યુ કહે છે કે બળવાન માણસ કોઈ દિવસ બોલે નહીં, એ કરી બતાવે, માટે સામે આવી જા. અને બંને સામ સામે આવી ગયા. હવે આ લોકો તો ઝાડવા પથ્થરો મોટા મોટા લઈ, પર્વતના શિખરો હોય એને તોડી તોડી અને રથ ઉપર માંડ્યા ફેંકવા. અભિમન્યુ એકલો છે, બાણ મારે પણ પાછળથી વાગે. ધીમે ધીમે કરતાં હાડકા માંડા ખોખરા થવા વિચાર કરે કે હવે શું કરવું. મોટા મોટા વાંસના ઝાડ કાઢી કાઢી અને આ તો બધાય જંગલી અસુરો અભિમન્યુને ચારેય બાજુથી મારવા માંડ્યા. અને અભિમન્યુ ચક્કર ચક્કર ફરી બાણ માંડો છોડવા, બંને એટલા સામે આવતા પથ્થરો ઝાડવાઓ વગેરેનો ચૂરો કરી નાખે છે. મોટા મોટા માંડ્યા કડાકા થવા અને એ જ વખતે શંકર ભગવાનનો મંત્ર ભણી બાણ લીધું. ફેર ફૂદડી ફરીને જ્યાં બાણ ફેંક્યું ત્યાં 1000 રાક્ષસો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા, બળીને ભસ્મ થઈ ગયા. આને મનમાં એમ થયું ઘટોત્કચને કે હવે મારો વારો આવ્યો છે. અને હજી જ્યાં વિચારે ન વિચારે અભિમન્યુ, ત્યાં તો આણે ફરી વખત બીજા અસુરોને ઉત્પન્ન કર્યા. ટોળે ટોળા ચારેય બાજુથી ફરસીને ગોફણને ગોળાને ઢેફા વગેરે લઈ લઈને માંડ્યા નાખવા. અને ઘટોત્કચ આકાશમાં ચડીને યુદ્ધ જોવે છે અને વિચાર કરે છે કે આજ ભલો ચોર હાથમાં આવ્યો, હમણાં ઠેકાણે કરી નાખું. આમ કહીને ઉપરથી પથ્થરાની વૃષ્ટિ કરે છે. ધ્રુજ્યા થર થર કુંવર ચરણના, નિશ્ચય જાણ્યું આવ્યું મોતજી. ગમે એટલો બળવાનું હોય પણ હંમેશા ઝાઝા હાથ રળિયામણા. મનમાં એમ થયું કે આજ તો નક્કી મારું મોત આવી ગયું. ગમે એમ થાય આજે હું જીવવાનો નથી, પણ ગમે એમ થાય ઉંમર નાની, બાળપણું ખરું, એટલે આંખની અંદર આંસુડા આવી ગયા. અને છતાંય ધીરજ રાખી જબરજસ્ત મોહાસ્ત્ર મંત્ર મારી અને ઘટોત્કચ જે ઉપર ફરે એને બાણ માર્યું. અને બાણ વાગતાની સાથે જ એનો પ્રાણ બ્રહ્માંડમાં ચડી ગયો. અને ઘટોત્કચને એક જ બાણે 9 યોજન એટલે કે 36 ગાવ દૂર ફેંકી દીધો. અને બીજા જે અસુરો હતા એના ઉપર શિવના મંત્ર ભણી અને બાણ ફેંકતાની સાથે જ તમામ અસુરો એનું મૃત્યુ થયું. 4 ઘડી પછી ભીમપુત્ર ઘટોત્કચને મૂર્છા ઉતરી અને આ બાજુ રથમાં વિચાર કરે છે કે હજી બીજા દૈત્યો આવશે ને મારા શરીરમાં હવે એવું કાંઈ જોર રહ્યું નથી. ચારેય બાજુથી પથરા, ડુંગરાઓ, ઝાડવા વગેરે વાગી વાગી અને આખું શરીર લોહી લુહાણ થઈ ગયું છે. એમ વિચારીને રાહ જોઈ અને રથમાં અભિમન્યુ ઊભો છે. અને એ જ વખતે મૂર્છા ઉતરતા ઘટોત્કચ આવ્યો અને 1000 અસુરો બીજા સાથે લઈને નક્કી કર્યું કે આજ ગમે એમ કરીને મારે છૂટકો. હવે બીજું તો કાંઈ અભિમન્યુને થાય એવું નહોતું, પણ આ લોકો જંગલમાંથી ઝીણી માટી લઈ લઈને અભિમન્યુની માથે મંડ્યા નાખવા.
હવે ગમે એવો હોય પણ આંખની અંદર માટી આવે, શ્વાસ રૂંધાય, આંખે દેખાતું બંધ થાય એટલે તરત જ પોતાની તાકાત હોય એ મરાઈ જાય. ચારેય બાજુથી એટલી બધી માટી ઉડે જાણે વાવાઝોડું થયું હોય. એટલે અભિમન્યુને દેખાતું બંધ થઈ ગયું, પગ માંડ્યા ધ્રુજવા, નાકમાં, કાનમાં, આંખમાં બધે જ માટી ઘૂસી ગઈ, શ્વાસ લેવાતો નથી, શ્વાસ પાછો માંડ્યો વળવા, અને નજર કરે, આંખો ચોળે, આંખો ચોળવા જાય તો શસ્ત્રો કેવી રીતે હાથમાં લેવા, એટલો બધો મૂંઝાઈ ગયો, વિચાર કરે કે હવે શું કરવું. અને તરત જ જે ધનુષ હતું એને એક બાજુ મૂકીને પેલો ખેસ હતો એને માથે ઓઢી ગયો. હવે માથે ઓઢે એટલે ધૂળ ન આવે, પણ દુશ્મનની સામે પોતે શસ્ત્ર તો તાકી જ ન શકે, એટલે માથે ઓઢી ગયો. જોઈને ઘટોત્કચને એમ થઈ ગયું કે આ કાયર થઈ ગયો છે. એટલે બીજા બધાએ ઝાડવાની ડાળીઓ ડુંગરાઓ લઈ લઈને રથમાં નાખતા ગયો, અને એ જ વખતે કૂદકો મારીને અભિમન્યુ નીચે પડ્યો. અને બીજા અસુરોએ ચારે ચાર આ રથના ઘોડા હતા એને ત્યાં ને ત્યાં જ મારી નાખ્યા. અભિમન્યુ પગપાળા થઈ ગયો. આટલા બધી ધૂળ વગેરે ઉડે એટલે શસ્ત્રો ક્યાં પડી ગયા એની પણ ખબર રહી નહીં. અને ઘટોત્કચે આવી અને ધક્કો મારીને અભિમન્યુને ધરતી ઉપર ઢાળી દીધો અને એની ઉપર ચડીને બેસી ગયો. અને નક્કી કર્યું કે આજ મારી નાખું. ઉપર બેસી અને પોતાનો જે મોટો નખ હતો એને બરોબર જ્યાં ગળે અડાડ્યો ત્યાં તો તમામ નાડીઓ માંડી તણાવા, આંખો ચડી ગઈ, ફીણના ફીસોટા આવી ગયા. અને મનમાં